એમાં પ્રાર્થના કરવી છે કે સ્વામીજી મને નિમિત્ત બનાવજો. મારે તમારી સેવા કાર્યમાં નિમિત્ત થવું છે. નિમિત્ત થવાની ભાવના હોય તો અહંકારનું પોષણ ના થાય. બાકી થાય કે હું હતો ને મારે લઈને વિકાસ થયો છે. આપણું કશું નથી, એને લઈને થાય છે. તો એવા જાણપણે આપણે બધાએ જીવવું છે. તારે લઈને હું. આજે સૂત્રો છે સામાન્ય નથી. તારે લઈને હું તો નિમિત્ત માત્ર. એ બધા જે સૂત્રો છે સ્વામીજી આપણને ઘૂંટાવ્યા છે. એ આધ્યાત્મિકતાની ઊંચી હાઈટ પર સ્વામીજી આપણને લઈ જવા છે. સામાન્ય વિવેકથી શરૂઆત કરી સ્વામીજી આપણી. શું ખાવું, શું પીવું, કઈ રીતે બોલવું, કઈ રીતે ચાલવું, એ બધો વિવેક સ્વામીજી આપણને આપ્યો છે. ત્યાંથી શરૂઆત કરી અને તારે લઈને હું ત્યાં સુધીની ભાવનાઓ સ્વામીજી આપણને લઈ ગયા છે. આપણી જાતે શાસ્ત્ર વાંચીને સમજણ આવી નથી. સ્વામીજી પોતે દાસના દાસ થઈને જીવ્યા છે. સ્વામીજી પોતે ગરીબ થઈને જીવ્યા છે. સ્વામીજી પોતાના લેવલને છોડીને નીચે આવીને જીવ્યા છે. ત્યારે આપણામાં એ વિવેક સિંચાયો છે. એટલે આપણે બધાએ એ પુરુષના ભીડાને નજર સમક્ષ રાખીને આપણે તોડવું છે. તો જ આપણે સર્વોપરી નિમિત્તની સેવા ભક્તિ કરી શકીશું.